સ્ટુડન્ટ ધોરણ 8 માં ગુજરાતીમાં આપણે પાઠ નંબર 19 સાંડ નાખ્યો. તો સ્ટુડન્ટ સાંડ એટલે કે આખલો યા તો કોળિયો. તો નાખ્યો યાની કે જે સાંડ હતો એ કેવો હતો? આખલો તો તોફાની હતો, કોઈ પણ ખેતરને પણ શું કરતો હતો? ખરાબ કરતો હતો. તો સ્ટુડન્ટ આ જે પાઠ છે એ પાઠમાં આપણે અડધે સુધી જોયેલું હતું કે ગામના લોકો વિચારે છે કે આપણે સાંડના ગળામાં શું નાખશું? ડહલ બોલાવશું, યાની કે એક લાકડું બાંધીને નાખશું. પરંતુ એની સામે જવાની કોઈની હિંમત નથી. તો એ હિંમત કોણ કરે છે? તો એક ચંદા નામની છોકરી કરે છે. તો આપણે ત્યાં સુધી જોયેલું હતું. હવે જે બાકીનો પાઠ છે એ પાઠ આપણે આજે જોઈશું. તો સ્ટુડન્ટ તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો, આપણે પાઠની શરૂઆત કરીએ. સ્ટુડન્ટ જો ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ યાની કે આપણે જે ઘરે ગાય ભેંસ બકરી પાળવામાં આવે ને તેવા પાલતુ પ્રાણીઓ, તો પાળેલા પશુઓ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળ આંખ ઉપર હાથ ફેરવી તેને સાથે ગેલ કરવા લાગી. શું કર્યું કે જે રીતે આપણે ઘરે જે પશુઓ પાળીએ અને માલિક તે પશુ સામે બેસી રહે તેવી જ હિંમત કરીને એણે શું કર્યું? ચંદા પણ તેની પાસે બેસી ગઈ અને તેના કપાળ ઉપર આંખ ઉપર પોતાનો હાથ ફેરવવા લાગી. ગેલ કરવું એટલે શું? તો એક રૂઢિપ્રયોગ. ગેલ કરવું યાની કે લાડ કે વહાલ કરવું. તો એને વહાલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો. ચંદાનો રહ્યો ભય જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા. શું કર્યું કે ચંદાના જે કોમળા હાથનો જે સ્પર્શ કોના ઉપર પડતો હતો? તો સાંડ ઉપર લાગ્યો. એટલે એ પણ પોતાની ડોક નીચી કમીરીને જમીન ઉપર જ નિરાંતે સૂઈ રહ્યો. ત્યારે ચંદાએ રહ્યો ભય યાની કે ડર, એણે જે ભય રહ્યો હતો એ ભયને સમાવીને એણે શું કર્યું કે તેણે માથે પગે અને હાથ ફેરવતા જ રહ્યું વારંવાર અને ચારે પગને શું કર્યું? વારાફરતી એક પછી એક એણે ઊભા કરી જોયા. આટલો ગરીબ ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહલકાનો ગાળો ભેરવી દીધો. શું કર્યું? આટલો ગરીબ યાની કે એણે હાથ ફેરવતો હતો એટલે ચંદા તે પણ સાંડ પણ શું કરતો હતો? ઉઠતો નથી, નિરાંતે સૂર્ય. એટલે એને દયા પણ આવી ચંદાને, પરંતુ પોતાને વિજય પણ મેળવવો હતો ને, એટલે એણે શું કર્યું? વારાફરતી બંને ડહલકાને બંને પગે અને ગળામાં એણે શું કર્યું? ભેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચી ચંદા ઊભી થઈ હતી, જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી તે પાછા પગે ધીમે ધીમે હસવા લાગી. શું કર્યું કે પંપાળતા હસ્તનો હાથ, હસ્ત યાની કે હાથ, એ જે હાથનો સ્પર્શ હતો એ ધીરે ધીરે બંધ થઈ ગયો. એટલે આખલાએ પણ શું કર્યું? પોતાની આંખ ઊંચી કરી તો ચંદાને ઊભી થયેલી જોઈ. જે રીતે ઋષિમુનિઓ તપ કરતા હોય અને એ તપનો ભંગ કરવા માટે સ્વર્ગની અપ્સરા નીચે ઉતરેલી અપ્સરા પાછી જવા તૈયાર થતી હોય, એવી જ રીતે આખલાની દ્રષ્ટિ યાની કે નજર પણ પેલી ધીમે ધીમે ચાલતી ધીમેથી પાછળ પગ કરીને ચાલતી કોના પાછળ ગઈ? તો ચંદાને જોતી રહી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા લાગ્યો. ત્યારે એણે પગના બંધન અનુભવ્યા, પણ બંધનમાં પડતા પછીનું વીરત્વ શા કામનું? શું કર્યું? દૂર જતી ચંદાને જોવા માટે ઊંચો તો થવા ગયો, પરંતુ એના પગ બંધાયેલા હતા. બંધનને કારણે એનું જે વીરત્વ યાની કે શૂરવીરપણું હતું એ પણ કંઈ કામનું નથી, કારણ કે એ બંધાયો હતો. પાંજરામાં સિંહ તાળું કે કેમ તેમ એ બરડાયો. ઉદ્ધામાં મારી એ બેઠો થયો, પણ દોડ્યા છતાં એના પગ સામસામા ખેંચાય, એટલે એણે બીજો બરાડો નાખ્યો. અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી, વિજય હાસ્ય કર્યું. છેતરાયો વિષભરા શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. જે રીતે પાંજરામાં સિંહને પૂરવામાં આવે છે ત્યારે સિંહ શું કરે છે કે પાંજરામાંથી બૂમો તાળું કે છે ને, અવાજ કરે છે ને, તેવી જ રીતે આ
જે આખલો છે એ પણ શું કરવા લાગ્યો? બરાડવા લાગ્યો. ઉદ્ધમા યાની કે ધમ પછાડા કરવા લાગ્યો. પરંતુ એ બંધાયો હતો, એના પગ સામસામા ખેંચાવા લાગ્યા. એટલે એણે પાછો બરાડો પાડ્યો, આવાજ કર્યો. પરંતુ ચંદા અડધે સુધી જતી રહી હતી. તેની દ્રષ્ટિ તેના તરફ દ્રષ્ટિ કરી તો ચંદાએ શું વિજય મેળવ્યું હતી, એટલે એ હાસ્ય પણ કરતી હતી. અને કોણ છેતરાયું હતું? તો વૃષભરાજ શરમના ખાतिर છેતરાઈ ગયેલો હતો. વૃષભરાજ યાની કે આખલો લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવરી સ્વરે હુકમ કર્યો. સ્વર યાની કે અજબ અવાજ. એણે શું કર્યું કે લોકોની નજીક આવી ગઈ. નજીક યાની કે પાસે આવી ગઈ. અને એણે પોતાની સત્તાવાહી યાની કે અધિકાર દર્શાવતી હુકમ કરવા લાગી. કોઈએ એને મારવાનો નથી, તેને હુકમ માથે ચડાવ્યો. તેમ મૌન છવાઈ રહ્યું. યાની કે એણે શું હુકમ કર્યો કે એને તમારે કોઈએ પણ મારવાનો નથી. તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. રૈજી પુત્રીને ભેટી પડ્યો. એ બેટા, જે કામ પુરુષે કરવું જોઈએ તે કામ આજે કોણે કર્યું? એક ચંદા નામની છોકરીએ કર્યું. એટલે એના પિતાજી એને વળગી પડ્યા. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? શું કહે છે કે એના પિતાજીને કહે છે કે પુરુષથી કેમ બની ન શકે? આ નજરે જોઈએ ખોટું. આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું. શું કહ્યું છે કે આજે જે નજરે આપણે જોયું છે એ ખોટું નથી. કારણ કે આટલા બધા પુરુષોમાંથી કોઈની પણ હિંમત નથી, યાની કે તાકાત નથી. એટલે ચારે બાજુ ઉભેલા પુરુષોનો સમુદાય, યાની કે પુરુષ જે ઉભેલા હતા એનો સમુદાય યાની કે સમૂહ તરફ એણે જોયું. તમે પુરુષ દેખાતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી જ નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેસી જવાનું મન થયું. શું કહે છે કે પિતાજી, તમે તો એને પુરુષ જુઓ છો, પરંતુ મને અહીંયા કોઈ પુરુષ દેખાતું નથી. એવી રીતને કટાક્ષ યાની કે હાસ્ય કરવા લાગી. ભોયમાં પેસી જવાનું યાની કે રૂઢિપ્રયોગ, યાની કે શરમાવાનું, લજ્જાવાનું થયું. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. વખત યાની કે સમય, યાની કે જેવો કટાક્ષ ચંદાએ પહેલે કર્યો હતો તેવો કોઈ વાર એણે કર્યો નહીં. ગામડામાં એ વાત જોતામાં પસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. શું થયું? આ ગામડાઓમાં એની વાત જોતામાં શું થઈ? પસરવા લાગી. અને બધાને ખબર પડી. જે રીતે રામાયણ અને મહાભારતની કથાઓ બધા જાણી શકે છે, એવી જ રીતે આ કથા પણ બધાને સમજ પડી ગઈ. તો સ્ટુડન્ટ, અહીંયા આપણો પાઠ પૂરો થઈ ગયો છે. હવે આપણે એમાં એનિમેશન જોઈશું. નામાં ઉતર્યા હતા. નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂંપળો નીકળતી ચાલી. ભમ્બર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાન, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, હાથ પીંચતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, ફલાંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉં વર્ણો દેહ. દરેકના હૃદય સોંસરવો નીકળી જતો. ચંદાને પરણવાના કોડ નાકના જવાનિયામાં ઘણા ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં. એક તોફાની મદમસ્ત સાંડ રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંડનો કેર વધતો ગયો. સીમનો પાક ભીલાડે, પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એક વખતે જો પગે ડાકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે, ત્યારે તો બકરી બની જાય. અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કોડીના ઘા પડશે, ત્યારે ખબર પડશે. સરસ ઉજાણી થાય. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ.
પણ ઢહકલો નાખવા કોણ જશે? બધા એકબીજા સામે તાકી રહ્યા. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. મરવું હોય તે જાય, જાનવરની જાત એનો શો ભરોસો? મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. અમારી દયા. તમારી નહીં, પણ તમારી આ મૂછોની. ને એક વખત મૂછો મુંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યો. કબૂલ? કબૂલ કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતા વિનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલા રહ્યા. રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની? બાપા, જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. સારું એ ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેટે ઝુલાવતી તે નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંચતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યો. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ. એ તો મોએ બોલવું એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું? રયજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુનનું લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.
ચંદા ઊભી હતી, પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી એ ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી. માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. 1, 2 ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા. આટલો ગરીબ? ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારા ફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઉચકી ચંદા ઊભી થઈ ગઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ તાડું કે તેમ એ બરાડ્યો. ઉધામાં મારી એ બેઠો થયો, પણ દોડવા જતા એના પગ સામ સામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો. કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં બેસી જવાનું મન થયું. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ. સ્ટુડન્ટ हम लोगों ने આપણે પાઠ પણ જોયો અને સાથે એનિમેશન પણ જોયું. હવે આપણે એમાં શબ્દાર્થ જોયું. વીરત્વ યાની કે સુરવીર પડવું, તાડકું યાની ઘાટો પાડવો ગર્જના કરવી, ઉદ્દમ યાની ધમ પછાડા, સત્તાવાળી યાની કે અધિકાર દર્શાવતી, સમુદાય યાની કે સમૂહ. હવે આપણે રૂઢિપ્રયોગો જોઈશું. ગેર કરવું યાની કે લાડ કે વહાલ કરવું, દયાને ઘડી જવી યાની કે નિર્દય થઈ જવું, ભોયમાં બેસી જવાનું મન થવું યાની કે ખૂબ શરમાવું યા તો લાજવું. તો સ્ટુડન્ટ, આ જે સાંડ નાટ્યો પાઠ છે એ પાઠમાં જે પુરુષ વર્ગ ના કરી શકે એ કામ કોણે કર્યું? એ ચંદા નામની છોકરીએ કર્યું. તો સ્ટુડન્ટ, તમને પાઠ ગમ્યો અને સાથે સાથે તમને સમજ પણ પડી ગઈ આજે સમાજમાં સ્ત્રી પણ કોઈ પણ કાર્ય કરી શકે છે. તો સ્ટુડન્ટ, આમાં જે નોટબુક વર્ક છે હું તમને ફેસ કાર્ડ દ્વારા કરાવીશ. તો તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું. થેન્ક યુ સ્ટુડન્ટ.